નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ શ્રી કે મોરી પ્રાથમિક શાળા વેરાવળની આ યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર પહેલું પ્રકરણ જોતા હતા, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એનું રિવિઝન કરવું હોય તો આગળના જે લેક્ચરો છે એ જોઈ લેજો, બરોબર. આજે આપણે જોઈએ ખેતીના ઓજારો. હવે તમને ખબર છે ને મને ખબર છે કે ભાઈ આપણે જે ખોરાક લઈએ છીએ ક્યાંથી આવે છે, તો કે જમીનમાંથી આવે છે, ખેતી મારફતે આવે છે. હવે આપણે સારું ઉત્પાદન મેળવશું તો ખોરાકનું વધારે પ્રમાણમાં વધારે જથ્થો આપણને મળશે. હવે વધારે જથ્થો મળશે તો દેશમાં, ભારતમાં, કોઈ પણ દેશ હોય, આખા વિશ્વના ખૂણે ખૂણે ખોરાક પહોંચશે. હવે સારા ઉત્પાદન માટે છે એ જમીનની ખેડ એટલે કે નાના નાના ટુકડા કરવા ખૂબ જ આવશ્યક છે. તો ખેતીના ઓજારોની અંદર આપણે પહેલો મુદ્દો લખી શકીએ કે સારા ઉત્પાદન માટે જમીનના નાના નાના ટુકડા કરવા આવશ્યક છે. કે ભાઈ આપણે સારું ઉત્પાદન મેળવવું હશે તો જમીનના નાના નાના ટુકડા જે કરવા એ આવશ્યક છે. નાના નાના ટુકડા કરવા એટલે શું કરવું, તો કે ભાઈ જમીનની ખેડ કરવી શું છે, આવશ્યક છે. પછી બીજો મુદ્દો આની અંદર શું લખી શકીએ કે ભાઈ આ ટુકડાઓ કોના વડે કરવામાં આવે છે, તો કે આ ટુકડાઓ જમીનના એટલે કે ખેતીના વિવિધ ઓજારો વડે કરવામાં આવે છે. તો એના પછીનો મુદ્દો આપણે આની અંદર લખી શકીએ, આ ટુકડાઓ વિવિધ પ્રકારના ઓજારો વડે કરવામાં આવે છે. કે ભાઈ આ ટુકડાઓ છે એ ખેતીના વિવિધ પ્રકારના ઓજારો વડે કરવામાં આવે છે. કેવા ઓજારો, કે ભાઈ એનું નામ શું, એવા ઓજારો કયા કયા છે ખેતીના જેના વડે આ જમીનની ખેડ એટલે કે જમીનના નાના નાના ટુકડાઓ કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ એવા ઓજારો હળ, પછી ખરપિયો, પછી કલ્ટિવેટરને આપણે બીજું શું કહી શકીએ, દાંતી. આ ખેતીના ઓજારો છે, બરોબર છે, ઓજારો છે. તો ત્રણ મુદ્દા આપણે યાદ રાખશું ખેતીના ઓજારોની અંદર કે ભાઈ સારા ઉત્પાદન આપણે કરવું હોય તો જમીનની ખેડ એટલે કે જમીનના નાના નાના ટુકડા કરવા આવશ્યક છે. હવે જમીનની ખેડ કોના વડે કરવામાં આવે છે, તો કે જમીનની ખેડ છે એ અલગ અલગ વિવિધ પ્રકારના ખેતીના ઓજારો એટલે સાધનો, ઓજારો એટલે આપણે બીજું શું કહી શકીએ, સાધનો, ખેતીના સાધનો વડે કરવામાં આવે છે. હવે હળ, ખરપિયો, કલ્ટિવેટર આ ખેતીના ઓજારો છે. હવે હળ, ખરપિયો અને કલ્ટિવેટર વિશે આપણે જોશું એ પહેલા આપણે આ શું કરી લેશું, લખી લેશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હળ. તો આપણે ખબર છે કે ભાઈ પ્રાચીન સમયથી હળનો ઉપયોગ, હળ એક પ્રાચીન સમયથી એટલે કે પહેલાના જ્યારે ખેતીની શરૂઆત થઈ ત્યારે શું થાય છે, ત્યારથી જ હળનો ઉપયોગ થતો આવે છે. હવે હળનો ઉપયોગ શા માટે કરતા, તો કે ભાઈ આપણે લખી શકીએ કે પ્રાચીન સમયથી, પ્રાચીન એટલે કે પહેલાનો જે સમય છે, પ્રાચીન સમયથી હળનો ઉપયોગ, પ્રાચીન સમયથી હળનો ઉપયોગ કેમાં થાય છે, તો કે ભાઈ પહેલી વસ્તુ તો આપણે જાણીએ છીએ કે જમીનની ખેડ કરવી હોય તો કોનો ઉપયોગ થાય, હળનો ઉપયોગ થાય. પછી તો કે ભાઈ જમીનમાં તમે ખાતર નાખો, આ ખાતર ભેળવવું હશે તો માથે શું હાંકવું પડશે, હળ હાંકશો એટલે જમીન ઉપર નીચે થઈ જશે, એટલે ખાતર શું થશે, ભળી જશે. નીંદણનો નાશ એટલે નીંદણ એટલે ખડ, જે બિનજરૂરી વનસ્પતિઓ ઉગે છે એને શું કહે છે, નીંદણ. હવે એનો નાશ કરવો હોય તો આપણે શું કરીએ છીએ કે એની માથે હળ ફેરવશું એટલે નીંદણ છે, જે ખડ છે ટૂંકમાં બિનજરૂરી વનસ્પતિ મૂળિયામાંથી નીકળી જશે. તો આપણે લખી શકીએ કે પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી હળનો ઉપયોગ જમીનની ખેડ, પછી ખાતર ભેળવવા, જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા અને નીંદણનો નાશ કરવા માટે થાય છે. નીંદણનો નાશ કરવા માટે
કરવા માટે થાય છે. હવે પ્રાચીન સમયથી હળનો ઉપયોગ છે એ જમીનની ખેડ, ખાતર ભેળવવા અને નીંદણનો નાશ. નીંદણ એટલે શું? તો કે ભાઈ બિનજરૂરી વનસ્પતિ, જેને આપણે શું કહીએ છીએ? નીંદણ. બિનજરૂરી વનસ્પતિ એટલે શું? કે ભાઈ વનસ્પતિની આપણે જરૂર ન હોય, આપણે ઘઉંનો પાક લીધો હોય ને એમાં બીજા જે વધારાની વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? બિનજરૂરી વનસ્પતિ કહીએ છીએ. પછી હવે હળ છે એ શેનું બનેલું હોય છે? તો કે ભાઈ હળ લાકડાનું બનેલું હોય છે. લાકડાનું બનેલું હોય છે. હળ છે એ કોનું બનેલું હોય? તો કે સાહેબ હળ છે એ લાકડાનું બનેલું હોય છે. હવે હળ છે એ ચલાવવામાં કઈ રીતે આવે છે? તો કે ભાઈ એને પ્રાણીઓ જેવા કે બળદની એક જોડ ક્યારે થાય? તો કે બે બળદો ભેગા થાય, બે બળદ ભેગા થાય ત્યારે શું બને છે? બળદની એક જોડ બને છે. તો બળદની એક જોડ છે. બીજા પ્રાણીઓ જેવા કે ઘોડો, ઊંટ, એના વડે શું ચલાવવામાં આવે છે? હળ ચલાવવામાં આવે છે. બળદની એક જોડ અન્ય પ્રાણીઓ જેવા કે ઊંટ, ઘોડો વડે હળ ખેંચવામાં એટલે કે ચલાવવામાં આવે છે. હવે આપણે જોઈએ હળની રચના કેવી હોય ભાઈ. હળ કેવું હોય એની રચના વિશે આપણે જોવાનું છે. તો હળની રચનાની વાત કરીએ તો આવું હોય હળ, બરોબર છે. આવું હળ હોય. તમારા પુસ્તકના પેજ નંબર 3 ઉપર આ હળની આકૃતિ આપેલ છે, બરોબર છે. નામકરણ સહિત આ હળની આકૃતિ એની અંદર આપેલ છે. તમે જોઈ શકો છો કે પેલા બળદ જમીનની અંદર હશે, બળદ વડે હળ ચાલતું હશે, બરોબર. પછી એમને પણ હળની આકૃતિ આપેલ છે, પેજ નંબર 3. હવે આ હળની રચના વિશે જોઈએ તો પહેલા આપણે લખી શકીએ કે હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે, જેને આપણે હળ શાફ્ટ કહીએ છીએ. હળ શાફ્ટ કહે છે, બરોબર છે. કે ભાઈ હળનો મુખ્ય ભાગ એટલે કયો? તો કે આ જે લાકડું છે, આ મુખ્ય ભાગ જે છે એ કેનો બનેલો હોય છે? લાકડાનો બનેલો હોય છે. અને શું કહેવાય છે? હળ શાફ્ટ કહેવાય છે, બરોબર છે. એટલું લખી લો, પછી આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એના પછીનો મુદ્દો આપણે હળની રચનામાં શું લખી શકીએ? તો કે ભાઈ હળની અંદર એક છેડે હળની અંદર એક છેડે શું હોય છે? ત્રિકોણ લોખંડ મજબૂત. હળની અંદર એક છેડે મજબૂત લોખંડની ત્રિકોણાકાર લોખંડનો ત્રિકોણાકાર ભાગ હોય છે, જેને ફાલ કહે છે. તો કે ભાઈ આપણું જે હળ છે એની અંદર એક છેડે જે મજબૂત ત્રિકોણાકાર ભાગ આવેલો હોય, બરોબર, ત્રિકોણાકાર લોખંડનો ભાગ આવેલો હોય તેને આપણે શું કહીએ છીએ? ફાલ કહીએ છીએ. પછી શું લખી શકીએ આની અંદર? તો કે હળના એક છેડે ધરી જેવો ભાગ આવેલ હોય છે અને એક છેડે અને એક હેન્ડલ હોય છે.
કે ભાઈ હળના એક છેડે આ ધરી જેવો ભાગ આવેલો હોય અને એક શું હોય છે? હેન્ડલ. આને આપણે શું કહીએ છીએ? હેન્ડલ. બરોબર છે. એના પછી શું મુદ્દો લખી શકીએ આપણે? તો કે ધરી જેવા ભાગ પર, ધરી જેવા ભાગને જોત સાથે જોડવામાં આવે છે. કે ભાઈ આ ધરી જેવો જે ભાગ છે, એક શેડો છે જે ધરી જેવો ભાગ, એને કોની વડે જોડવામાં આવે છે? જોત. જોત એટલે આપણી ભાષામાં ધોસરી કહીએ છીએ. ધોસરી કેમ? તો કે ભાઈ બળદ હળને ખેંચે તો કઈ રીતે જોડાયેલ હોય? બે બળદ ધોસરી વડે જોડાયેલ હોય છે. અહીં એક ધોસરી રાખવામાં આવે છે જેને આપણે જોત, વૈજ્ઞાનિક ભાષામાં જોત કહેવાય, પણ દેશી સાદી ભાષામાં એને ધોસરી કહેવાય. શું કહેવાય? ધોસરી. આ ધોસરીમાં બળદને જોડવામાં આવે છે. શું કરવામાં આવે છે? ધોસરીમાં બળદને જોડવામાં આવે છે. તમારી બુકના પેજ નંબર 3 ઉપર એની આકૃતિ આપેલ છે. બરોબર. આ હળને, એના પછીનો મુદ્દો આપણે લખી શકીએ હળની અંદર. આ હળને એક જોડ બળદ અને માણસ સરળતાથી ચલાવી શકે છે. કે ભાઈ હળ ચલાવવામાં કોની કોની જરૂર પડે? તો કે એક જોડ બળદ. અત્યારે જો કે બળદ જ વપરાય, બરોબર. એક જોડ બળદ એટલે કે એક જોડી બળદની અને એક માણસ હોય તો એ હળ સરળતાથી ચલાવી શકે છે. પછીનો મુદ્દો આપણે એમાં શું લખી શકીએ? તો આપણે લખી શકીએ કે ભાઈ આજનો જે આધુનિક સમય છે એની અંદર શું થાય છે કે જે લાકડાનું હળ આવતું એની જગ્યાએ અત્યારે કેવું હળ આવે છે? લોખંડનું હળ આવે છે. તો આપણે લખી શકીએ આધુનિક સમયમાં લાકડાને બદલે લોખંડના હળનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય છે. બરાબર. તો આપણે પરીક્ષાની અંદર હળ વિશે લખવાનું કહે તો આ રીતે આપણે લખીએ એટલે આપણો એક પણ માર્ક્સ કપાય નહીં. બરાબર. એટલું લખી લો, પછી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછી જોઈએ ખેતીના ઓજારો જોતા હતા. એની અંદર આપણે હળ જોઈ ગયા. હવે શું જોઈએ? ખરપિયો. આ ખરપિયો કેવું સાધન છે ભાઈ? તો કે ખરપિયાનો ઉપયોગ પણ એ જ છે. શું ઉપયોગ છે? તો કે પહેલો ઉપયોગ તો એને જમીનને પોચી બનાવે. એના વડે જમીન ખેડે એટલે જમીન શું થઈ જાય? પોચી બનાવે. અને જ્યાં હાલે ત્યાં નીંદણ શું થતું જાય? નીંદણનો નાશ થતો જાય. તો આપણે પહેલો મુદ્દો લખી શકીએ આની અંદર. ખરપિયાનો ઉપયોગ જમીનને પોચી બનાવવા અને નીંદણનો નાશ કરવા થાય છે. તો કે ભાઈ ખરપિયાનો ઉપયોગ કેમાં થાય? તો કે જમીનની ખેડ કરીને જમીનને પોચી બનાવવા અને નીંદણનો નાશ કરવામાં થાય છે. હવે પછી એના પછી શું લખી શકીએ? એની રચના વિશે જોઈએ કે ભાઈ ખરપિયો હોય કેવો? તો લખી શકીએ આપણે ખરપિયાની અંદર લોખંડ અથવા લાકડાનો દંડો આવેલ હોય છે. એટલે કે કેવો હોય ભાઈ? એની રચના કેવી હોય? તો કે એની અંદર લોખંડ અથવા લાકડાનો એક દંડો આવેલો હોય છે. પહેલા તો આપણે દોરતા જાય કે એની અંદર એક દંડો હશે. કહેવાનો તો કે કાં તો લોખંડનો હશે કાં તો શું હશે? લાકડાનો હશે. પછી શું લખી શકીએ? તો કે ભાઈ એની અંદર લોખંડની મજબૂત એક શેડો છે, એનો એક શેડો, એના એક શેડે લોખંડની મજબૂત પહોળી અને વળેલી એક તકતી આવેલી હોય છે. તેની અંદર એક છેડા પર પહોળી, મજબૂત અને વળેલી લોખંડની
તકતી આવેલ હોય છે, જે બ્લેડની માફક કામ આપે છે. બરોબર. એની અંદર શું હોય છે તો કે એનો જે એક છેડો હોય ત્યાં એક લોખંડની વળેલી શું આવેલી હોય છે, તકતી આવેલી હોય છે. આની આકૃતિ તમને તમારા બુકના પેજ નંબર 4 ઉપર મળી રહેશે. ક્યાં? પેજ નંબર 4. હું તમને ખાલી રફલી દોરીને સમજાવું છું. એક છેડે લોખંડની વળેલી તકતી આવેલી હોય છે, ધારદાર, જો કે એની માફક કામ કરે છે, એક બ્લેડની જેમ કામ કરે છે. બ્લેડ કેમ આપણે આમ બ્લેડ તમે કોઈ જગ્યાએ ફેરવો તો બ્લેડ બધું છે એ ઉપાડતી જાય, એવી રીતે આ તકતી છે એ જમીનમાં ફરે એટલે શું થતું જાય, જમીન ઉપર નીચે થતી જાય અને જમીન કેવી બનતી જાય, ઓછી બનતી જાય. તમે એક ઉદાહરણ લો કે સમસી છે અને કોઈ પણ ફ્રૂટ માથે તમે આમ ફેરવશો તો ફ્રૂટ શું થતું જશે તો કે ભાઈ ફ્રૂટનો ઉપલો ભાગ ઉછળતો જશે, નીચલો ભાગ આવી જશે કે નહીં તો કે હા. એવી જ રીતે આની અંદર હોય કે આ તકતી જેમ જમીન માથે ફરે એમ શું થતું જાય કે ભાઈ જમીનની જે માટી છે એ કેમ થતી જાય, ઉપર નીચે થતી જાય. હવે આની અંદર પણ શું હોય છે તો કે આની અંદર એક છેડે બીજા એક છેડો જે આવેલો હોય છે અને પ્રાણીઓ વડે શું કરવામાં આવે છે, પ્રાણીઓ વડે ખેંચવામાં આવે છે. તો લખી શકીએ આપણે એનો પછીનો છેલ્લો મુદ્દો કે આ ખરપિયાને પ્રાણીઓ વડે બીજા છેડેથી પ્રાણીઓ વડે ખેંચવામાં આવે છે. બરોબર છે કે આ ખરપિયો છે એને બીજા છેડેથી કોના વડે ખેંચવામાં આવે છે, પ્રાણીઓ વડે ખેંચવામાં આવે છે. તો આપણે ખરપિયા વિશે પરીક્ષાની અંદર પૂછાય તો એટલું લખી શકીએ. બરોબર, લખી લો પછી આગળ વધી. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનું જે આપણું છેલ્લું સાધન છે કલ્ટિવેટર એટલે કે દાંતી. હવે જો આ પહેલાનો જે સમય હતો પ્રાચીન સમય એની અંદર ખેડ કરવા માટે હળ જેવા ખેતીના ઓજારોનો ઉપયોગ થતો, બળદ દ્વારા તેને હાંકવામાં આવતા. પછી જેમ જેમ આધુનિક સમય આવ્યો બરોબર એની અંદર ટ્રેક્ટરના લીધે ખેતી છે સરળ બની. કઈ રીતે સરળ બની તો કે ભાઈ ટ્રેક્ટરથી જો ખેડ કરે તો સમયનો પણ બચાવ થાય એટલે કે વહેલું ખેતર ખેડાઈ જાય અને બીજો શું ફાયદો થાય કે શ્રમ મહેનત પણ ઓછી પડે. હવે આ દાંતી છે એ કોના વડે સંચાલિત હોય છે તો કે ભાઈ દાંતી છે એ ટ્રેક્ટર વડે સંચાલિત હોય છે અને દાંતી લગભગ બધા વિદ્યાર્થીઓએ જોઈ હશે. લખી શકીએ આપણે દાંતી વિશે. આધુનિક સમયની અંદર વપરાતી કલ્ટિવેટર એટલે કે દાંતી ટ્રેક્ટર વડે સંચાલિત હોય છે. એટલે કે ભાઈ આપણે જેમ હળને બળદ વડે ખેંચીએ છીએ એમાં દાંતી કોના વડે ખેંચવામાં આવે છે, ટ્રેક્ટર વડે, એટલે કે ટ્રેક્ટર વડે સંચાલિત હોય છે. બરાબર છે. તો આનાથી શું ફાયદો થાય ભાઈ તો કે આના લીધે સમય અને શ્રમને આપણે બીજું કહી શકીએ મહેનત, બંનેનો બચાવ થાય છે. તો કે ભાઈ આ દાંતી ટ્રેક્ટર વડે ખેતી થાય તો શું થાય તો કે ભાઈ સમય ઓછો લાગે અને શ્રમ એટલે કે મહેનત પણ હળથી ખેડે એના કરતાં શું કરવી પડે, ઓછી કરવી પડે. બરાબર. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખશું. એટલું આપણે એક વખત લખી લેશું. એકમ કસોટીમાં આપણે તૈયારી કરશું અને જે વિદ્યાર્થીઓ હજી પેપર નથી આપ્યા એ સ્કૂલે આવીને આપી જાય.